ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજના ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પણ અષાઢી બીજના રોજ નીકળશે। સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે। છેલ્લા 40 વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે। આ વર્ષે પણ 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે। ત્યારે 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો છે। સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને 1 માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આજે 1 જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળોભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન સમારોહમાં સંતો, મહંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે। તે મુજબ આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે, પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે। આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે। આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે। 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે।